હેલો ફ્રેન્ડ્સ, ગયા વર્ષથી મેં મારી ચેનલ જે છે એ શરૂ કરી છે. આમ તો જોવા જઈએ તો 2014ની સાલમાં એકાદ વિડીયો મેં મૂક્યો હશે, પરંતુ ત્યાર પછી મેં કશું જ કર્યું નહોતું. ગયા વર્ષથી મને થોડો રસ પડ્યો અને ખાસ કરીને ગીતા માટે મેં શરૂ કર્યું. તો એક રીતે જોઈએ ને તો આપના સહકારથી જ આ બધી વસ્તુ થઈ શકી છે. આજે આટલા ઓછા સમયમાં, એટલે કે લગભગ એકાદ વર્ષમાં આપે મને ઘણો સાથ સહકાર આપ્યો છે, અને એટલા માટે આ એક વિશિષ્ટ ચેનલ છે એને થોડું પ્રોત્સાહન મળ્યું છે. વિશિષ્ટ એટલા માટે કે સામાન્ય રીતે ચેનલમાં કદાચ યુટ્યુબમાં કેમ આગળ વધાય, કેમ વિડીયો મુકાય, કેમ એના વ્યૂઅર્સ વધારાય, આ બધી વાતોના ઘણા બધા વિડીયો મળે છે. ગમ્મતના હોય છે, ગિમિક્સના હોય છે, મનોરંજનના હોય છે, જાદુઈ વસ્તુઓ બતાવવાના પણ હોય છે, વાતના હોય છે. પરંતુ આ ગીતાના પ્રવચનો હોય, મહાભારતના હોય, એ બધું ધાર્મિક પણ ચાલ્યા કરે છે. પરંતુ મેં એક વિશિષ્ટ પ્રકારની એનો વિષય નક્કી કર્યો કે મારે લોકો જે છે કે એને જરા રસના ઊંચા સ્તરે લઈ જવા છે. સામાન્ય લોકોનો રસ પણ અમુક લેવલ સુધી હોય, પણ ત્યાંથી ઉપર ન જાય. પરંતુ જે લોકોને પોએટ્રીમાં રસ પડે, કાવ્યોમાં રસ પડે, કવિઓની રચનાઓમાં રસ પડે, અને એ જો ગાઈ શકાય એવા ગીતો હોય તો એની અંદર રસ પડે, આવા લોકો છે ને એ બહુ વધુ નથી હોતા. કારણ કે કાવ્યને સમજવાને માટે, માણવા માટે આમ જોવા જઈએ તો ભાષાની જરૂર નથી, શિક્ષણની જરૂર નથી, કોઈ નેશનાલિટીની જરૂર નથી. કોઈ પણ દેશનો હોય, કોઈ પણ ભાષા સમજતો હોય, ના સમજતો હોય, પરંતુ સંગીત એક એવી વસ્તુ છે ને કે આપણે કહી શકીએ કે મ્યુઝિક ડઝન્ટ નો લેંગ્વેજ. લેંગ્વેજ વગર પણ બાળક નાનું હોય અને એની માં હાદરડા ગાય તો એ કોઈ પણ ભાષામાં કદી બાળકથી કોઈ ભાષા સમજતું નથી, પણ એને ગમે છે અને એને એપ્રિસિએટ પણ કરે છે. તો એ દ્રષ્ટિએ સંગીત જે છે એ એવી વસ્તુ છે કે બધા લોકો એને એપ્રિસિએટ કરે, પરંતુ અમુક પ્રકારના સંગીત સુધી. પછી તમે એ સંગીતને જરા ઊંચી કક્ષાએ લઈ જાઓ, આધ્યાત્મિક કક્ષાએ લઈ જાઓ, અથવા તો કોઈ પણ વસ્તુ છે સુંદર હોય છે, એ નેચરલ બ્યુટી હોય, કુદરતી સૌંદર્ય હોય, એક બાળકનું સરસ મજાનું હાસ્ય હોય, એક વૃદ્ધ વ્યક્તિનું જે હાસ્ય હોય છે, એવી નાની નાની બાબતોમાં જે સૌંદર્ય જોવાની જે કળા છે, પંખીના ટોકામાં બધામાં, એને માણવા માટે જે સૂક્ષ્મતા જોઈએ ને બુદ્ધિની, એ હોવી જોઈએ. મનુષ્ય છે તો હોવી જોઈએ. બાકીના પ્રાણી પક્ષીઓમાં તો હોતી નથી ને. કારણ કે મનુષ્ય છે એને જ ભગવાને બે ભેટ આપી છે ને. એક તો બુદ્ધિ આપી છે, વિચારવાની શક્તિ આપી છે. આમ જોવા જઈએ તો 3 શક્તિ આપી છે. એક તો જ્ઞાન શક્તિ આપી છે, બીજી શું છે તો કે ઈચ્છા શક્તિ આપી છે, અને ત્રીજું છે ક્રિયા શક્તિ આપી છે. જ્ઞાન એટલે કોઈ અજ્ઞાન નથી ગમતું મનુષ્યને, જ્ઞાન તો જોઈએ છે દરેકને. ભણેલો ન હોય, અભણ માણસ હોય ને, ખેડૂત હોય, એક શ્રમજીવી હોય, કશું જાણતો ન હોય, પણ છતાં એને ઘરમાં બેઠો બેઠો પોતાનું બપોરનું ભોજન લેતો હોય અને ક્યાંક બહાર અવાજ થાય ને તો તરત એને જાણવાની ઈચ્છા થાય ને કે ભાઈ શું થયું બહાર, એ બહાર દોડી જશે. તો આવી રીતે જે માણસ છે ને એની કંઈક જાણવાની જે ઈચ્છા છે, જ્ઞાન મેળવવાની ઈચ્છા છે, એ બહુ સૂક્ષ્મ છે, બધામાં છે. થોડા વખતે છે બધામાં છે. સાયન્ટિસ્ટ છે એ મંગળ સુધી જવાની વાત કરશે, ચંદ્ર સુધી જવાની વાત કરશે. એ બધી એની ઈચ્છા છે, એની જ્ઞાન મેળવવાની. જે જ્ઞાન છે ને એ તો છે જ. મેં તમને અગાઉ પણ કહ્યું હતું ને કે જ્ઞાન ઉત્પાદ્ય નથી, એને ઉત્પન્ન નથી કરી શકાતું. જ્ઞાન છે, એને આડો અજ્ઞાનનું આવરણ છે, એ તમે હટાવી લો તો પછી જ્ઞાન તો એની મેળે પ્રકાશિત થઈ જાય. ગુરુત્વાકર્ષણનો નિયમ હતો ને પહેલાં, ન્યૂટને બનાવ્યો નથી, પણ ન્યૂટને જોયો. એટલે ન્યૂટનને સમજ્યો કે આ વસ્તુ જે ઉપરથી પડી એ નીચે જ કેમ આવી, કેમ ઉપર ન ગઈ, એવો વિચાર એને જ આવ્યો. માણસને આવે ને, કોઈ પશુને તો નથી આવતો, પક્ષીને નથી આવવાનો. તો એ છે ને જ્ઞાન મેળવવાની ઈચ્છા મનુષ્યમાં પડી તો હોય જ છે, પરંતુ એ કેટલાક માણસોમાં હોય છે વધારે, કેટલાકમાં નથી હોતી, કેટલાકમાં આપણે વધારી પણ શકીએ છીએ. તો મારો ઉદ્દેશ એવો હતો કે આ કાવ્યને પણ સમજવાનો પ્રયત્ન કરે લોકો, એને માણે. અને હું કાંઈ જાણતી નથી સંગીત કે કશું જાણતી નથી, કોઈ ટેકનિકાલિટી મને આ યુટ્યુબની કે કશી ખબર નથી. પરંતુ મને જાણ્યા વગર પણ મારા મનમાં જે કંઈ છે કે હું થોડું ઘણું સમજું તો મને એમ થાય કે હું બીજાની સાથે શેર કરું.
મારા કાકા છે, કવિ છે, એણે કહ્યું છે ને કે ગમતાનો કરીએ ગુલાલ. તમને કંઈ ગમે ને તો બીજાને જ આપો, તમારા ખિસ્સામાં ના એને મૂકી દો. તો આ જે વસ્તુ છે ને એ મને મન થયું કે હું એ કરું. અને એમના કાવ્યો આધ્યાત્મિક છે, મોટાભાગના કવિઓના આધ્યાત્મિક છે, કેટલાના સાદા સિમ્પલ છે, એ પણ હું લઉં છું ઘણી વખત. તો એને કમ્પોઝ કરું, ગાવું. અને આમ તો મને કમ્પોઝ કરવાની પણ કોઈ આવડત નથી, શક્તિ નથી. જે કંઈ મને મારા પોતાના મન મુજબ મન થાય એ કર્યા કરું છું. અને કૃષ્ણ દવે એક જગ્યાએ કહ્યું છે ને કે આવડે એવું ગાઈએ અમે, આવડે એવું ગાઈએ, આવડે એવું ગાઈએ, હોય નાનકડી પણ મોજ પોતાની, આવડે એવું ગાઈએ, આવડે એવું ગાઈએ. એટલે ભલે નાનકડી વસ્તુ છે પણ મારી પોતાની છે. એ વસ્તુથી જે અંદર આનંદ મળે છે એ ઘણો મોટો છે અને બીજાની પાસે શેર કરવાનો છે. તો એ દૃષ્ટિએ મારી એક વિશિષ્ટ એટલા માટે ગણું છું કે હું થોડીક જુદી પડું છું બીજા કરતાં. અને પછી ગીતા છે. ગીતાનો મેસેજ છે ને એ તો મૂળભૂત છે, માનવ માટે તો બહુ જરૂરી છે. વિવેકાનંદ સ્વામીએ એટલે કહ્યું છે ને કે ઉપનિષદો જે આપણા છે પ્રાચીનમાં પ્રાચીન, શ્રુતિ કહીએ છીએ આપણે, કારણ કે છાપખાના તો હતા નહીં ને પહેલાં. એટલે માણસો શું કરતા, એકબીજાને કે બીજા ત્રીજાને કે ત્રીજા ચોથાને કે એમ કરતાં કરતાં જે કર્ણ પરંપરા, જે ગુરુ શિષ્ય પરંપરા, એમાંથી આ શ્રુતિ, આ બધા શ્લોકો જળવાઈ રહ્યા. અને એ બધા ઉપનિષદના મંત્રો છે ને એ પણ ગુરુત્વાકર્ષણના નિયમ જેવા છે. સૃષ્ટિના ક્રિએશન વખતે જ અસ્તિત્વમાં આવ્યા છે, પણ આપણે એને જોઈ શકતા નથી. જેમ નિયમ ન્યૂટને જ જોયો, બીજા કોઈએ ન જોયો. તો કેટલાક ઋષિઓ હતા, આપણા આર્ષ દ્રષ્ટાઓ હતા, કવિ પણ કહે છે એને સંસ્કૃતમાં. તો એ લોકોએ આવા મંત્રોને જોયા અને એમને જાળવી રાખ્યા. એમણે એને પ્રકાશિત કર્યા. પ્રકાશિત એટલે કોઈને શીખવા, એના શિષ્યોને શીખવ્યા, શિષ્યો પછી એના શિષ્યોને શીખવા, એમ કરતાં કરતાં આપણા સુધી પહોંચ્યા. પછી એ છપાણ અને હવે તો બધું છે, પણ પહેલાં કશું હતું નહીં. ત્યારે પણ આ જળવાઈ રહ્યા. ભારતીય સંસ્કૃતિ હજારો વર્ષ જૂની છે, જૂનામાં જૂની. આખા વિશ્વમાં બધી જ સંસ્કૃતિઓનો નાશ થયો. ઇસ્લામે કર્યો, ક્રિશ્ચિયનોએ કર્યો. એક ભારતીય સંસ્કૃતિનો નાશ કરવા પ્રયત્ન વર્ષોથી થયા કર્યો છે, આજે પણ થાય છે, પણ હજુ ટકી રહી છે અને હિન્દુઓએ એને ટકાવવાની છે. તો એને માટે ગીતાનો મેસેજ પણ મારે આપવો હતો, કારણ કે ઘણા લોકોને ખબર, હું ગીતા શીખવતી હતી ઇંગ્લિશમાં પહેલાં, એટલે એના પર ટોક આવી રીતે ટિપ્સ દ્વારા આપતી હતી. તો કલકત્તાના એક યુવાને મને કહ્યું કે એના ઘરમાં તો ગીતા છે જ નહીં. તો હવે એના હિન્દુ છે અને એના માતા પિતાના ગીતા વિશે કશું જાણતા નથી, તો બાળકોને કઈ રીતે શીખવે? જ્યારે કેટલાક કુટુંબમાં, અમારા કુટુંબ સહિત, એવી એક રીતિ હતી કે 7 વર્ષનું બાળક થાય એટલે એને ગીતા આપવી, એને શિક્ષાપત્રી આપવી, અને એને એક પૂજાની પેટી આપવી, એક માળા આપવી, અને એમ કહેવાનું કે આ 2 પુસ્તકો નાની નાની છે ને એમાંથી 5-5 શ્લોક વાંચવાના રોજ, અને એક માળા ફેરવવાની, પછી સ્કૂલે જવાનું. આ જે વસ્તુ છે સમજ્યા વગર બાળક કરે છે, પણ સમજતા એ મોટો થાય છે ને ત્યારે એને એમ થાય છે કે બધું છે શું, કેવું છે નાનપણથી વાંચું છું, અને એને ઈચ્છા જાગૃત થાય. તો જ્ઞાન હોય, જેનું જ્ઞાન હોય એની જ ઈચ્છા હોય. આપણા દાદાઓને કોમ્પ્યુટરની ઈચ્છા નહોતી, દાદાને પરદાદાને, કારણ કે એનું જ્ઞાન નહોતું. પછી શોધાણું બધી, એટલે હવે આપણને ઈચ્છા થાય કે ભાઈ અત્યારે આ મારી પાસે લેપટોપ છે, હવે આગળની પેઢી ગઈ આવી છે, હું એને ખરીદું, એવી આપણને ઈચ્છા થાય. ઈચ્છા થાય એટલે અમલમાં મૂકવાની કાર્યશક્તિ પણ છે આપણી પાસે. તો આ બધી વસ્તુ, અને ગાંધીજી હોય કે બાલ ગંગાધર તિલક હોય કે વિનોબાજી હોય કે આપણા ઉપરાષ્ટ્રપતિ જે હતા રાધાકૃષ્ણન એ હોય, મોટા મોટા જે મહાપુરુષો થઈ ગયા આપણા ભારતમાં અને દુનિયાના બીજા દેશોમાં પણ, જેમણે જેમણે ગીતા વાંચી છે ને એ લોકોએ બધાએ એને માથે મૂકીને નાચ્યા છે. અરે આટલું જ્ઞાન જે પ્રજા પાસે હોય એ પ્રજાને કોઈ ગુલામ બનાવી કઈ રીતે શકે? ને છતાં આપણે બની ગયા ને, કારણ કે એક એની કોઈને પડી નહોતી એ વખતે, અને એને શરૂઆતમાં ધીમે ધીમે રાજાઓના કુટુંબમાં હતી, ભગવાને કહ્યું છે ગીતામાં, પણ સમય જતાં લુપ્ત થતી ગઈ, કારણ કે લોકો વિલાસી બનતા ગયા. અને એમાંય પરદેશીઓ આવ્યા, એ લોકોએ આપણને એવા પ્રકારનું આપણું જે શિક્ષણ પદ્ધતિ હતી જૂની એ નાબૂદ કરી, અને મેકુલે નવી પદ્ધતિ દાખલ કરી, અને એ સમજો અને બધાને સમજાવ્યા કે જ્યાં સુધી તમે આ હિન્દુસ્તાનની આ જે શિક્ષણ પદ્ધતિ છે એનો નાશ કરીને આપણી શિક્ષણ પદ્ધતિ નહીં એના ઉપર લાદો, ત્યાં સુધી તમે આ સંસ્કૃતિનો નાશ કરી શકવાના નથી.
અને એમણે કર્યું અને બધું લુપ્ત થઈ ગયું. અને હવે પાછું ધીમે ધીમે ઊભું થઈ રહ્યું છે. અને હવે તો રાજ્ય સ્તરે પણ એને થોડોક ટેકો મળ્યો છે. નરેન્દ્ર મોદી જેવા આપણને એક સમજદાર, ભારતની સંસ્કૃતિને સમજે એવો એક લીડર આપણને મળ્યો છે. અને એણે આપણને ભારતની પ્રજાઓમાં જે દબાઈ ગયેલી હતી જે સંસ્કૃતિ, જેનું લુપ્ત થઈ જવાની એની ઉપર હતી, એને પાછી એને ઉજાગર કરી છે. આ બધી વસ્તુ એ ગીતાના માધ્યમ દ્વારા જ થઈ શકે. કોઈ પણ પ્રશ્ન આપણા જીવનમાં ઊભો થાય, તમે કોઈ પણ શ્લોકને તમે એને ઉપાડો તો તમને એમાંથી કંઈક હિન્ટ મળશે. ગીતા સીધું નથી કહેતી કે આ કરો, કારણ કે એ વખતના પ્રશ્નો ને આ વખતના પ્રશ્નો અલગ છે. અને છતાં ગીતા માર્ગદર્શન આપે છે, મેસેજ આપે છે. એની મારે વાત ગીતા દ્વારા કરવી છે. એટલી દ્રષ્ટિએ પણ આ વિશિષ્ટ છે. સામાન્ય લોકો ગીતાની વાત કરે એ રીતે મારે નથી કરવી. અને આ બધી ક્યારેક ક્યારેક મનોરંજન માટે જૂની ફિલ્મોના 2-4 ગીતો પણ મૂકી દઉં છું ને, નાની નાની લીટીઓ. તો એ બધી વસ્તુઓ છે. અને તમને તમારો સહકાર છે. તમારા ચેનલ એ મારા જે કંઈ ગીતા હોય કે કાવ્ય હોય કે જે કંઈ હોય, આપ જુઓ, માણો અને ગમે તો એ તમે એને સબસ્ક્રાઈબ પણ કરો. એ તો ગૌણ વસ્તુ છે સબસ્ક્રાઈબર કરવાની, અમારા માટે વધારે મહત્ત્વની છે. પણ છતાં એક વસ્તુ છે કે સાતત્ય જાળવો. ગીતામાં ખાસ સાતત્ય જાળવો. કાવ્ય એક સાંભળો ને એક નહીં સાંભળો તો ચાલશે, પણ આમાં તમે એક પછી સતત જાળવી રાખશો ને તો એનો ઘણો મોટો ફાયદો થશે. ફરી પાછા ક્યારેક આપણે આવી રીતે વાતચીત કરશું અને હું તમને મળીશ. આપ સૌનો ઘણો આભાર, કારણ કે આપ સૌને લીધે જ હું આટલી થોડીક આગળ વધી છું, કશું જાણતી ન હોવા છતાં પણ. બાય, મળીએ પાછા. થેન્ક યુ વેરી મચ ફોર ગિવિંગ યુ યોર કોઓપરેશન.